હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? અને તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો હું રેડી થાઉં છું ને આજે છે વેલેન્ટાઇન ડે. તો પેલા બધા જ લોકોને હેપી વેલેન્ટાઇન્સ ડે. અને ક્યારની મતલબ લગભગ 4-5 અઠવાડિયાથી હું વ્લોગ્સ મૂકવાનું ભૂલી જ જાઉં છું, કારણ કે મને યાદ જ નથી રહેતું કે શનિવાર આવી ગયો અને વ્લોગ મૂકવાનું તો હું કોમેડી વિડીયો જ મૂકી દેતી હતી. તો આજે તો યાદ આવી ગયું, ના આજે તો મારો વ્લોગ બનાવો છે ને, આજ તો વેલેન્ટાઇન ડે છે. તો કહું કે ચલો આજે વ્લોગ્સ બનાવી દઉં. તો પ્લીઝ ફ્રેન્ડ, તમને લોકો બધાને મારા વિડીયો સારા લાગે તો જોતા રહેજો. અને જે લોકોને મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી હું વાર સ્ટ્રેટ કરવા બેસી, કારણ કે મેં આ મશીન મંગાવ્યું હતું જે એમેઝોનમાંથી. કે ચલો આજે તો ટ્રાય કરીએ. ક્યારનું મંગાવ્યું છે પણ હજી એકે વાર મેં યુઝ કર્યું નથી. એમ કે ચલો આજ તો મતલબ યુઝ કરવું છે અને જોવું છે મતલબ કામ કરે છે, કેવું કામ કરે છે. કારણ કે હું કેટલાય વિડીયો જોતી હતી તો આ મશીન વિશે બહુ જ બતાવતું હતું. અંદર ઇન્સ્ટામાં જોવું, ફેસબુકમાં જોવું. તો બી મે બી મારા હસબન્ડને કીધું કે મારે બી આ જોઈએ, કારણ કે મારા વાળ બહુ ખરાબ છે. મતલબ નથી આમ સારા નથી લાગતા ને એકદમ ઈજી છે. મતલબ ફટલિંગ કાસ્કાની જેમ ભરાઈ દીધું, વાળ સ્ટ્રેટ થઈ ગયા. કે તો મારે જોઈએ છે તો મારા હસબન્ડે મને લઈ દીધું હતું. બહુ સરસ, ખરેખર હું ટ્રાય કરતી હતી જેમ આપણે સિમ્પલ માથું ભરાય બસ એવી રીતના મેં આ ભરાયું. અંદર બધી સિસ્ટમ આપેલી જ હોય છે, લો, મીડિયમ અને ફૂલ જે તમારે રાખવું એ રીતે તમે કરી શકો. તો મેં મીડિયમ ઉપર રાખીને વાળ સ્ટ્રેટ કરતી હતી. ખાલી પહેલા હું ટ્રાય જ લેતી હતી અને તમે જોવો કેટલા સરસ વાળ થયા. કારણ કે મને એટલું બધું ગમી ગયું ખરેખર. તમે બી મંગાવજો, બહુ સરસ છે. પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો બનાવવાનો. તો હું જમવા બનાવવા ગઈ, ત્યાં દાળ ભાત બનાવતા, મતલબ દાળ ભાત મૂકી દીધા મેં ગેસ ઉપર. અને હનીએ થોડા પૌવા તર્યા હતા અને ખાવો તો નાસ્તો. તો ક્રીનાને એને આપ્યો. તો ક્રીના મોબાઈલ જોઈ જાય છે, નાસ્તો કરી જાય છે. પછી માન્યા બી સ્કૂલમાંથી આવી ગઈ. પછી મેં જમવાનું, અને માન્યા કે મમ્મી દાળ ભાત છે પણ મારે મેગી ખાવી છે. તો પછી મેં એના માટે મેગી બી બનાવી દીધી. તો ક્રીનાને બી મેગી બહુ જ ભાવે છે. તો મેગી અમે બધા લોકોએ જમી લીધું અને જમીને ઊભા થયા હતા. ત્યાં અમારા જે બેન આવે છે વેપાર કરવા માટે, કટલેરીનો વેપાર કરે છે, બહુ સરસ, કલાબેન છે એમનું નામ. જે આખી સોસાયટીમાં બધી અલગ અલગ સોસાયટીઓમાં ફરે છે સામાન લઈને, બધો કટલરીનો. બહુ સરસ કટલરી વેચે છે. એકદમ મતલબ પ્રાઇઝ જોવા જઈએ ને તો બહુ મતલબ જે દુકાનમાં પ્રાઇઝ હોય એના કરતા બહુ મતલબ સસ્તું મળે છે એમના જોડે. તો મતલબ મોસ્ટ ઓફ કંઈ પણ વસ્તુમાં જોઈએ ને, મતલબ ક્લિપ જોઈએ માથાની, બોરિયા જોઈએ, બંગડી જોઈએ, કંઈ પણ, તો મહેંદીના કાન છે, કંઈ પણ જોઈએ તો હું એમના જોડેથી જ લઉં છું. અને એ અવારનવાર મારા જોડે આપતા. તો મેં એક જુરો જોયો કમરમાં, તો મને બહુ ગમી ગયો. પણ ઓલરેડી મારા જોડે તો બે પડ્યા છે જે ચાંદીના છે. એટલે પછી હું કીધું ના માર નથી. પણ અમે જોતા, પછી અમારા કામવાળા જે અલકાબેન છે, કામવાળા બેન, એ બી જોવા માંડ્યા. હાની વાંચવા બેઠી છે. હાનીની બોર્ડની એક્ઝામ 27 ફેબ્રુઆરીથી ચાલુ થઈ જાય છે. તો નજીક આવી ગઈ બોર્ડની એક્ઝામ. તો પ્લીઝ ફ્રેન્ડ, માં હાનીને બધા લોકો બ્લેસિંગ આપજો કે મતલબ એને સારા ટકા આવે અને ખૂબ મહેનત કરે. મહેનત તો કરે જ છે બહુ જ, મતલબ વાંચ કરે છે આખો દિવસ અને મહેનત તો એની ચાલુ છે. પણ પ્લીઝ ફ્રેન્ડ, તમારા આશીર્વાદની ખૂબ જરૂર છે. એને બ્લેસિંગ આપજો. જે ક્રીનાનું પાર્સલ આવી ગયું છે. એન પપ્પાએ ઓર્ડર કર્યું હતું, કારણ કે ક્રીના હું જે પાવડર પીવડાવું છું દૂધ સાથે, તે પાવડર પતી ગયો હતો. તે પાવડર મંગાવ્યો હતો એમને. પછી એનું શેમ્પુ જે આવે છે બોટલમાં, મતલબ એ શેમ્પુ બી ખતમ થઈ ગયું હતું, એ બી મંગાવ્યું એમને. અને બીજું એક્સ્ટ્રા એમને પાસ્તા મંગાવે છે. ખબર નહીં કેવા આવ્યા છે, પણ ચલો ખોલીને જોઈએ. તાર માટે લિટલ જોયમાંથી મંગાવ્યું હતું. રવા દે બેટો, મમ્મી નીકળતી તો જો લિટલ જોય. હા, અંદર જોઈએ બેટા, ખોલીને જોઈએ અંદર શું મમ્મી એમ. ખોલે બેટા. હા, આપણે ખોલીને જોઈએ. આમાં દેખા તારું જ છે. હા, એટલું પાસ્તા એના જે મારે બનાવીને આપવાના. આ કાઈ પાસ્તા છે તારા માટે. જો પાસ્તા, પછી પાવડર ડબ્બો જે મેં કીધું તે પાવડર ડબ્બો છે. આપણે તારું છે. પછી આ એનું બોડી વોશ. હા, તારું છે. એક આ છે. અને એના અંદર શું આપ્યું છે? બુક બી આપી છે. કીનું બુક આપી, જો બુક્સ બી આપી છે, ફ્રીમાં આવી છે આ. અને બીજું શું આવી ફ્રી બતાય? બીજી આ બોટલ બી ફ્રી આપી છે. શું છે એમાં? હા, શેમ્પુ છે. આ એલોવેરા શેમ્પુ આપી છે ફ્રીમાં. અને કા બુક્સ આપી છે.
હા તારું તારું આમ કરે છે કે મારે નાવાનું છે તારું હા તારા જ નાવાનું હા તો સરસ આવી વસ્તુ ખરેખર જો પછી 7:07 જેવું થઈ ગયું હતું 7:30 જેવું થઈ ગયું હતું લગભગ તો જગદીશનો ફોન આવ્યો તે મને કે તારા માટે ગિફ્ટ હું લાવી છે વેલેન્ટાઇન ડે ની જે મેં તિજોરીમાં રાખી છે તું જાતે મતલબ જોઈને અને મતલબ જોઈ લે કેવી છે એમ તો હું તો એટલી ખુશ થઈ ગઈ ખરેખર મને વિશ્વાસ બી નતો કે જગદીશે મતલબ ગિફ્ટ મતલબ લાવીને મૂકી બી હતી કારણ કે જગદીશના ઓફિસનું કામ હતું એટલે જગદીશ બહાર ગયા છે એટલે ઘરે નતા એટલે એમને ગિફ્ટ લાઈન ઓલરેડી મૂકી દીધી હતી અને મને કીધું તો હું એટલી ખુશ થઈ ગઈ ખરેખર કે મતલબ વેલેન્ટાઇન ડે ની ગિફ્ટ ઓલરેડી જગદીશે લાઈન મારા માટે મૂકી દીધી છે તો ચાલો હું તમને બતાવું અને તમે જોવો છો જે સમર્થની છે અને એમને મને ફોનમાં કીધું કે હું વિસનગર ગયો તો સ્પેશિયલ તારા માટે ગિફ્ટ લેવા માટે તો અને એમાંથી મેં ખોલીને જોયું પહેલી ગિફ્ટ ચાંદીનું મંગળસૂત્ર નીકળ્યું જે મને બહુ જ ગમતું હતું મતલબ લોકો શોર્ટ પહેરે છે ને તો મેં એમને ખાલી વાત જ કરી હતી કે શોર્ટ ગરમ નાખી કેટલું મસ્ત લાગે નાનું તો એને હાર્ટ શેપનું એટલું સરસ મંગળસૂત્ર લીધું મને એટલું ગમી ગયું ખરેખર કે ચલો મતલબ હું મારા હસબન્ડને કંઈ પણ કહું તો એ મગજમાં રાખે છે એમ કેમ કે મારા વાઈફને આ વસ્તુ ગમે છે તો એ વસ્તુ પછી એ મને મતલબ મારા માટે લઈ લે છે તો મને એટલું મતલબ ખરેખર આમ આનંદનો પાર નતો કે ચાલ વેલેન્ટાઇન ડે ની બહુ જ મસ્ત પણ મને એ નથી બી ખબર કે આપણે બીજી બી મતલબ ગિફ્ટ મારા માટે રાખી છે એ કે તારા માટે બે છે તો બે એક પેલા એક જે મતલબ ચેન જેવું જે બોક્સ છે ને એક ખોલીને જજો પછી બીજી ખોલજે તો મેં પેલા એ જે ખોલ્યું એમાં મંગળસૂત્ર નીકળ્યું બીજું જે ખોલ્યું એમાં પાયલ નીકળી ખરેખર એટલી મસ્ત ડિઝાઇન હતી એકદમ ઝીણી 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 અને એટલી સરસ હતી હું તો એટલી તો થેન્ક યુ સો મચ માય ડિયર હસબન્ડ થેન્ક યુ જે મારા માટે તમે ગિફ્ટ લીધી બે અને હું પહેરવા માટે જોઈતી હું તમને બતાવું કે સરસ લાગે છે પણ હું અત્યારે નહીં પહેરું કારણ કે કોઈ પ્રસંગ હશે તો કારણ કે આવી વસ્તુ તો સાચી હું તો સાચવીને જ મૂકું જેમાં હસબન્ડ મને ગિફ્ટ આવે છે હું સાચવી જ રાખું છું કારણ કે મતલબ એ અનમોલ હોય છે આપણા માટે સાચું ને તો હું લાવી છું કોણ જે મારો આજ વેલેન્ટાઇન ડે હતો તે હાની માન્યા કીધું કે મમ્મી આઈસ્ક્રીમ ખાવી છે તો હું જઈને કોણ લઈ આવી તો જો કીધું લે ઓકે હની માન્યા અને મમ્મી બે જણ ખાવાનું બેટા બધા ખાઈએ આપણે જો જો અંદર દેખાય જો ચાલુ થઈ ગયું રિસાય કે બધા મને આપી દે હા આપણે ઓલા હું તો પકડો લે ચાલો છે ઓ હજી બધા ખાઈ જો 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 લે આ મમ્મી નું ખા મમ્મી શીખ અહીંયા મમ્મી તો ખરા અહીંયા મમ્મી તો રહી છે મમ્મી જોડે લે ખોલ્યું અને એમાં ગયા મને બધા જોડે આવી છે જો હાની કોણ બતાય હું નહીં આલતી અરે મારું લે જલ્દી મારું લઈ લે હા મમ્મી ખરા છે મમ્મી થોડું ખરા બધા ભેગા થઈને બોલો તો બધા ફ્રેન્ડ ને મારું બ્લોગ્સ કેવો લાગ્યું ફ્રેન્ડ સારું લાગે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય કરો બાય કરતો બાય બાય કરતો મને કે બાય બાય કરે બતા બાય બાય મકીનું બાય બાય કરે જો આમાં બાય બતા બાય